તો જોતા જ મોઢામાં પાણી આવી ગયું ને. તો આજે હું તમારા માટે લઈને આવી છું હોટેલ રેસ્ટોરન્ટની ફેમસ એવી એકદમ ટેસ્ટી, ક્રિસ્પી અને ચટાકેદાર ચીલી પોટેટોની રેસીપી. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું મારી ચેનલમાં. તો ફટાફટ આવી જાઓ કિચનમાં, આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીલી પોટેટો બનાવવા માટે મેં મોટી સાઇઝના 5 નંગ જેટલા બટાકા લઈને તેને ફ્રેન્ચ ફ્રાઈના શેપમાં કટ કરી લીધા છે. વજનમાં જુઓ તો તે 500 ગ્રામ જેટલા છે. બટાકાને મેં 2 થી 3 પાણીથી ધોઈ લીધા છે, જેથી તેમાં રહેલો સ્ટાર્ચ નીકળી જાય અને આપણા ચીલી પોટેટો એકદમ ક્રિસ્પી બને. તો હવે સૌથી પહેલાં આપણે એક નાની ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરી દઈશું. હવે એક નાની ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરી દઈશું. ત્યાર પછી એક નાની ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું, જેનાથી ચીલી પોટેટોનો કલર એકદમ મસ્ત. જો તમારી પાસે કશ્મીરી મરચું ના હોય તો તમે ફૂડ કલર પણ એડ કરી શકો છો. અને આપણા આ ચીલી પોટેટોને સુપર ક્રિસ્પી બનાવવા માટે 3 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી દઈશું. જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે આરા લોટ પણ એડ કરી શકો છો. ત્યાર પછી તેમાં 3 મોટી ચમચી જેટલો મેંદો એડ કરી દઈશું. અને 1 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી દઈશું. અત્યારે હું 1 ચમચી જેટલો એડ કરી રહી છું. આગળ આપણે જરૂર પડશે તો વધારે એડ કરીશું. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ રીતે પોટેટોને લોટમાં કોટિંગ કરવાથી આપણા ચીલી પોટેટો એકદમ ક્રિસ્પી બને છે. તો મારી આ ટ્રીકથી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, મેં આ પોટેટોમાં વધારે 2 ચમચી કોર્નફ્લોરનો એડ કરેલો છે. તમે જોઈ શકો છો કે આપણા પોટેટા ઉપર મસાલાનું કોટિંગ સરસ એવું થઈ ગયું છે. તો આપણે આને વધારે રાખવાનું નથી. મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે પોટેટોને ફ્રાય કરીશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે એક એક કરીને આ રીતે બધી ફ્રેન્ચ ફ્રાય તળી લઈશું. ફ્રેન્ડ્સ, તળતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની છે. ત્યાર પછી 1 મિનિટ પછી જ આપણે ગેસની ફ્લેમ ધીમી કરીશું. તો આપણા પોટેટો ફ્રાય થઈ ગયા છે. હવે આપણે તેને કાઢી લઈશું. આપણે આ પોટેટોને 2 વાર ફ્રાય કરવાના છે. પહેલી વાર આપણે 90% ફ્રાય કરવાના છે. રેસ્ટોરન્ટ્સમાં આ જ રીતે બનતા હોય છે. તો એ જ રીતે આપણે બીજા પોટેટો પણ તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે બધા જ પોટેટોને 90% ફ્રાય કરી લીધા છે. હવે આપણે થોડી વાર ઠંડા થાય ત્યાર પછી એને બીજી વાર ફ્રાય કરી લઈશું. તો આપણે હાઈ ગેસની ફ્લેમ પર બીજી વાર પણ આપણે ફ્રાય કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા પોટેટો એકદમ ક્રિસ્પી બનીને રેડી થઈ ગયા છે. તો આપણે બધા પોટેટોને આ રીતે બીજી વાર ફ્રાય કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા બધા જ પોટેટો એકદમ ક્રિસ્પી બનીને રેડી થયા છે. તમે એનો અવાજ પણ સાંભળી શકો છો. તો હવે આપણે તેનો સોસ રેડી કરી લઈએ. તો ચીલી પોટેટો બનાવવા માટે આપણે એક જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું છે, કારણ કે આપણે તેનો વઘાર એકદમ હાઈ ફ્લેમ પર જ કરવાનો છે. તેમાં મેં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે. તો તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરી દઈશું. ત્યાર પછી તેમાં ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું. તો આપણે 2 મિનિટ માટે ડુંગળીને કૂક કરી લીધી છે. હવે તેમાં એડ કરીશું લીલા ધાણાની દાંડલીનો ભાગ, જે પાછળનો ભાગ આવે છે ને તે જ. રેસ્ટોરન્ટમાં આનો જ ઉપયોગ થતો હોય છે. આપણે ડુંગળીને વધારે કૂક નથી કરવાની, થોડી ક્રિસ્પી રહે એટલી જ કૂક કરવાની છે. હવે આપણે 1 ચમચી જેટલો સોયા સોસ એડ કરીશું.
અને એક નાની અડધી ચમચી જેટલું વિનેગર એડ કરીશું. જો તમારી પાસે વિનેગર ના હોય તો તમે થોડો લીંબુનો રસ પણ એડ કરી શકો છો. હવે તેમાં 1 ચમચી જેટલો શેઝવાન સોસ એડ કરીશું. જો તમારી પાસે એ ના હોય તો તમે રેડ ચીલી પણ એડ કરી શકો છો. હવે આ બધા સ્વાદને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરીશું. જો તમારી પાસે ટોમેટો કેચઅપ ના હોય તો તમે થોડી ખાંડ પણ એડ કરી શકો છો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને એક નાની અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરી દઈશું. હવે તેમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું. હવે તેમાં એક મરચાની સ્લાઇસ એડ કરી દઈશું અને એક મોટું કેપ્સિકમ જે કટ કરેલું છે લાંબી સ્લાઇસમાં એ એડ કરી દઈશું. અને ઉપરથી થોડી ડુંગળીની આ રીતે કરેલી સ્લાઇસ એડ કરી દઈશું, જેનાથી આપણા ચીલી પોટેટો ખાવામાં એકદમ ક્રન્ચી લાગશે. આપણે આ બધી વસ્તુને વધારે કૂક નથી કરવાનું, થોડું ક્રન્ચી રહે એટલું જ કૂક કરવાનું છે. હવે આપણે આ સોસમાં થોડી થિકનેસ લાવવા માટે 1 ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લીધો છે. તેમાં થોડું પાણી એડ કરીને તેની સ્લરી બનાવી લઈશું. હવે આપણે બનાવેલી સ્લરી એડ કરી દઈશું. અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણો સોસ તૈયાર થઈ ગયો છે. હવે તેમાં પોટેટો એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, રેસ્ટોરન્ટમાં મળતા ખૂબ જ મોંઘા ચીલી પોટેટો આપણે આ રીતે ઘરે જ બનીને રેડી થઈ જાય છે. એ પણ ઓછા સમયમાં અને ઓછી કિંમતમાં બનીને રેડી થાય છે. અને આપણા આ ચીલી પોટેટો ઠંડા થયા પછી પણ એકદમ ક્રિસ્પી જ રહે છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો મને લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો. અને નવા વિડીયો જોવા માટે નીચે આપેલું બેલ આઇકન બટન પ્રેસ કરી દેજો. તો ફ્રેન્ડ્સ, આપણા ક્રિસ્પી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીલી પોટેટો તૈયાર થઈ ગયા છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને સર્વિંગ ડીશમાં લઈ લઈશું. તો તૈયાર છે આપણા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સુપર ક્રિસ્પી અને સુપર ટેસ્ટી ચીલી પોટેટો.